સાવરકુંડલા તાલુકાના મિતિયાણા પંથકમાં ફરી એકવાર ભૂકંપના આંચકાઓ અનુભવાતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે। એક જ દિવસમાં સતત ત્રીજી વખત ધરાધ્રુજી ઉઠતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે ગત રાત્રે લગભગ 8:50 1.5 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। તે પહેલા બપોરે 4:10 અને 4:30 પણ મિતિયાણા અને આસપાસના ગામોમાં હળવા આંચકાઓ અનુભવાયા હતા। આ રીતે માત્ર 5 કલાકના અંતરમાં 3 વખત ધરતી ધ્રુજતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આંચકા હળવા હોવા છતાં વારંવાર અનુભવાતા હોવાથી ચિંતાનો વિષય બન્યો છે। હાલ સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર પ્રાપ્ત નથી થયા। આ બાબતે મહેશ કસવાલા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને વહીવટી તંત્રને તાત્કાલિક જાણ કરવામાં આવી છે। તેમણે તંત્રને પરિસ્થિતિ પર નજર રાખવા અને જરૂરી પગલાં લેવા વિનંતી કરી છે। મારા મતક્ષેત્રના મિત્યાળા ગામમાં ઘણા સમયથી ભૂકંપના નાના આંચકાઓ અનુભવાય છે। થોડા સમય પહેલા પણ ગાંધીનગરથી સિસ્મોલોજી વિભાગની ટીમ પણ ત્યાં આવી હતી। અત્યારે જ જે મને સમાચાર મળ્યા, મેં હમણાં જ મિત્યાળા ગામના સરપંચ સાથે અને 2 નાગરિકો સાથે વાત કરી। એક તીવ્ર ગતિનો ભૂકંપનો આંચકો આવ્યો છે। આજુબાજુના ગામોમાં પણ એ અનુભવાયા છે। માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ મને કહ્યું છે, ચીફ સેક્રેટરી સાથે હમણાં જ વાત કરીને સવારમાં જ કોઈ ટેકનિકલ ટીમ કાલે ત્યાં પહોંચે એવી વ્યવસ્થા કરવાની મને એમને બાહેંધરી પણ આપી છે। સાવરકુંડલા તાલુકાના મિતિયાણા પંથકમાં ફરી એકવાર ભૂકંપના આંચકાઓ અનુભવાતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે। એક જ દિવસમાં સતત ત્રીજી વખત ધરાધ્રુજી ઉઠતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે ગત રાત્રે લગભગ 8:50 1.5 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। તે પહેલા બપોરે 4:10 અને 4:30 પણ મિતિયાણા અને આસપાસના ગામોમાં હળવા આંચકાઓ અનુભવાયા હતા। આ રીતે માત્ર 5 કલાકના અંતરમાં 3 વખત ધરતી ધ્રુજતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આંચકા હળવા હોવા છતાં વારંવાર અનુભવાતા હોવાથી ચિંતાનો વિષય બન્યો છે। હાલ સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર પ્રાપ્ત નથી થયા। આ બાબતે મહેશ કસવાલા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને વહીવટી તંત્રને તાત્કાલિક જાણ કરવામાં આવી છે। તેમણે તંત્રને પરિસ્થિતિ પર નજર રાખવા અને જરૂરી પગલાં લેવા વિનંતી કરી છે। મારા મતક્ષેત્રના મિત્યાળા ગામમાં ઘણા સમયથી ભૂકંપના નાના આંચકાઓ અનુભવાય છે। થોડા સમય પહેલા પણ ગાંધીનગરથી સિસ્મોલોજી વિભાગની ટીમ પણ ત્યાં આવી હતી। અત્યારે જ જે મને સમાચાર મળ્યા, મેં હમણાં જ મિત્યાળા ગામના સરપંચ સાથે અને 2 નાગરિકો સાથે વાત કરી। એક તીવ્ર ગતિનો ભૂકંપનો આંચકો આવ્યો છે। આજુબાજુના ગામોમાં પણ એ અનુભવાયા છે। માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ મને કહ્યું છે, ચીફ સેક્રેટરી સાથે હમણાં જ વાત કરીને સવારમાં જ કોઈ ટેકનિકલ ટીમ કાલે ત્યાં પહોંચે એવી વ્યવસ્થા કરવાની મને એમને બાહેંધરી પણ આપી છે।